પાર્લે પોઈન્ટ લાલ બંગલાની સામે જૈન દેરાસરની પાસે નવરાત્રીના પ્રથમ દિવસે શુભ મંગલ એથેનિક શોરૂમ દ્વારા નવું સોપાન તરીકે નિકોમા ગોલ્ડ ડાયમંડ સિલ્વર જ્વેલરીના શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ શુભ અવસર પર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભયદેવ સુરીજી મહારાજ સાહેબના પ્રથમ આશીર્વાદ લઈને આ શોરૂમનો પ્રારંભ કરાયો હતો। શોરૂમમાં પરિવારજનો સગા સંબંધીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભકામના પાઠવી। નિખિલ જરીવાલા। નિખિલ ભાઈ, આજે કયો શોરૂમનું ઉદ્ઘાટન પહેલા નવરાત્રી હતી? અમે નિકોમા કરીને મારી ગોલ્ડ બ્રાન્ડ ચાલુ કરી છે, ગોલ્ડ સિલ્વર એન્ડ ડાયમંડ્સમાં। એકચ્યુઅલી મારો શુભ મંગલ એથેનિક કરીને સ્ટોર છે, એની સાથે સાથે અમે નિકોમા બ્રાન્ડ કરીને પણ સ્ટાર્ટ કર્યું છે। કયા પ્રકારનો રિસ્પોન્સ અને આજે શું કહેશો? હા, બસ એક માતાજીની મહેરબાની છે અને બહુ સારો રિસ્પોન્સ મળી રહેલો છે અને ખૂબ સારી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ સારી શોપિંગ કરી રહેલા છે। કાપડ સાથે તો તમે વર્ષો કાઢી દીધા, ડાયમંડ અને સિલ્વર ગોલ્ડમાં કઈ રીતે વિચાર આવ્યો અને શું લોકોએ કયું પગથિયું ભરવું? બસ એક જ પગથિયું હતું કે બધાને વન સ્ટોપ સોલ્યુશન મળી જાય અને લોકો એક જ સારી સંખ્યામાં આવીને એક જ જગ્યાએથી સારી પરચેસ કરી શકે। સુરતીઓને શું સંદેશો આપો? સુરતીઓને એક જ સંદેશો છે કે ભાઈ ટ્રસ્ટ, ક્વોલિટી અને બ્રાન્ડ ઓનલી શુભ મંગલ આપે છે અને શુભ કાર્યોમાં શુભ મંગલ છે જરૂરી। મારું નામ જયેશ રમેશચંદ્ર શેઠ છે અને આ અમારા ઓનર નિખિલભાઈ જરીવાલા છે। આ શોરૂમ આખો મારે થોડો સંભાળવાનો છે। નિખિલભાઈ મારી જોડે જ છે અને બીજા માધવીબેન કરીને બધા અમે સાથે જ છીએ। વાત કરીએ તો આજે ઓપનિંગ થયું તો કયા પ્રકારના સ્ટોકથી શરૂઆત કરી અને શું સંદેશો આપશો શહેરીજનોને? કઈ જગ્યા પર શોરૂમ આવ્યો? ઓકે, હવે જ્વેલરીની વાત કરું તો જ્વેલરીની અંદર જે આવે છે એ બધું જ અહીંયા છે। નાકની ચૂંક એટલે કે નોઝ પિન થી લઈને હેરિટેજ નેકલેસ સુધીની હરેક આઈટમ અહીંયા રેડી સ્ટોકમાં અવેલેબલ છે, જેને હેરિટેજ, એન્ટિક, સેમી એન્ટિક, 18 કેરેટ રોઝ ગોલ્ડ, સીઝેડ ડાયમંડ, પછી રિયલ ડાયમંડમાં VVS EF એની અને બધું IGI સર્ટિફાઈડ છે। IGI એક બ્રાન્ડ છે જે આખા વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ IGI નું સર્ટિ બતાવો એટલે એ તમારી જ્વેલરી પાસ થઈ જાય। એના માટે બીજો કોઈ પ્રૂફ આપવાની જરૂર નથી, અમે એ વસ્તુ જ અવેલેબલ રાખીએ છીએ। કઈ જગ્યા પર શોરૂમ આવ્યો? આ એક્ઝેક્ટ શોરૂમ લાલ બંગલા જૈન દેરાસરની સામે શુભ મંગલના નામે છે અને ગોલ્ડ જ્વેલરીનું નામ છે, અમારે જ્વેલર્સનું નામ છે નિકોમા જ્વેલર્સ। અને આ કપડાનો વ્યવસાય તો અમારા નિખિલભાઈ જરીવાલાનો ઘણા વર્ષોથી હતો। જ્વેલરીની અમારે ચાલુ કરવાનું મુખ્ય કારણ એવું હતું કે નિખિલભાઈને એક શોખ હતો અને અમારા બધા જ ક્લાયન્ટ એમ કહેતા હતા કે તમે ગોલ્ડ, સિલ્વર ને ડાયમંડ લાવો તો અમારે બીજી વસ્તુ માટે બહાર જવું ન પડે। કપડાં માટે તો કોઈ બીજે કશે જતું જ નથી। અમારા જેટલા આજે અમારા સુરતમાં કે ઇન્ડિયા ખાતે ઓછામાં ઓછા 12 થી 13,000 કસ્ટમર છે, પણ જ્વેલરીમાં પણ આજે ઓપનિંગ કર્યું અને ઓપનિંગના દિવસે અમારું એક્સપેક્ટેશન હતું એનાથી ઘણું હાઈ અમને રિસ્પોન્સ મળ્યો છે અને હરેક વસ્તુ અવેલેબલ છે। માઇક્રો શેડિંગમાં કામ થાય છે, હરેક વસ્તુ હેન્ડમેડ થાય છે, કેટ ફાઇલ થાય છે અને ટોટલ વર્ક નાનામાં નાનું અમે ચકાસી તપાસીને ફેક્ટરીમાં અમારા આઉટલેટમાં જ બનાવીને પછી અહીંયા મૂકીએ છીએ। અમારી પાસે ઇન્ડિયન ટિપિકલમાં CNCની બેંગલ્સ, પંજાબી કડા, ટિપિકલ ઇન્ડિયન કલકત્તી જે નેકલેસ સેટ કહેવાય, ચાંદીમાં સિમ્પલ સિલ્વર, એન્ટિક સિલ્વર, એવરીથિંગ અવેલેબલ છે, બધું રેડી સ્ટોકમાં। અને ખાસ એક વિનંતી, રિક્વેસ્ટ કે અમારી બેન માતાઓ અમારી ત્યાંથી લે નહીં પણ એકવાર જરૂર જોવા આવે, એમને આઈડિયા આવી જશે। અમારે રિટેલ કમ હોલસેલ જ છે, અમારે હોલસેલમાં જ આપવાનું છે, ખાલી શોરૂમ એના માટે બનાવ્યો છે કે અમારા માતા બેન શાંતિથી બેસી શકે। ઓકે।